થીમો સાથે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી અને તેઓ સુરત એરપોર્ટથી સીધા જ પહોંચ્યા છે। હજીરા સ્થિત L&T કંપની એટલે કે લાર્સન એન્ડ ટ્યુબો કંપનીમાં તેઓ પહોંચ્યા છે અને અત્યારે હજીરા ખાતે પીએમ મોદી મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે। કંપનીના ચેરપર્સન અને ટોચના એન્જિનિયરોની હાજરીમાં મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ ઇન્ડોર સ્ટેડિયમમાં સભાને સંબોધન કરશે। 4:15 આસપાસ પ્રધાનમંત્રી મોદીનો આ કાર્યક્રમ રહેશે। તો જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસના દ્વાર ખોલશે। ત્યારે પ્રધાનમંત્રી મોદી 6:15 વાગ્યે સંઘ પ્રદેશ દમણ જવા રવાના થશે, જ્યાં તેઓ 3000થી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તો સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ હજીરાના સુરત હજીરા L&T કંપનીના, જ્યાં પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે। તો સીએમ, ડેપ્યુટી સીએમ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે। તેઓનો કાફલો પણ ત્યાં પહોંચી ચૂક્યો છે। તો અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી મોદીના હસ્તે, દમણમાં પીએમ મોદીના હસ્તે 3000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। તો હાલ આ સીધા જ દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે। તો પીએમ મોદીનો સુરતનો આ પ્રવાસ મહત્વનો છે। પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું પ્રધાનમંત્રી મોદીએ, ત્યારબાદ તેઓ 4:15 વાગે સભાને સંબોધન કરશે। તો આર્મીના વિવિધ મશીનોનું નિરીક્ષણ અને લોકાર્પણ કરવામાં આવશે। જોરાવર ટેન્કનું લોકાર્પણ કર્યું। તો પ્રધાનમંત્રી મોદીનો આ સુરતનો પ્રવાસ જે મહત્વનો છે તેના પર સૌ કોઈની નજર છે। હજીરા L&T પ્લાન્ટ પહોંચ્યા છે પીએમ મોદી, જ્યાં તેઓ ત્યાંના ચેરપર્સન સાથે મુલાકાત અને ત્યારબાદ જે કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તો 4:15 વાગે પ્રધાનમંત્રી મોદી જે છે તેઓ સભાને સંબોધન કરશે। તો આજના દિવસે પ્રધાનમંત્રી મોદી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત 18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 પ્રકલ્પોની ભેટ આપશે। મેગા પ્રોજેક્ટમાં 13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે 4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો સીએમના કારના કાફલા સાથે તેઓ પહોંચ્યા। તો હર્ષ સંઘવી ઉદ્યોગકારો અને સાયકલની રેલી કાઢી અને સભા સ્થળ પર પહોંચ્યા। પોલીસ પણ બાઇક અને સાયકલનો ઉપયોગ કરી રહી છે। જે રીતે પ્રધાનમંત્રી મોદીએ પેટ્રોલ ડીઝલ બચાવવા માટે જે રીતે અપીલ કરી હતી તેમનો પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। તો અત્યારે પ્રધાનમંત્રી મોદી કામનું નિરીક્ષણ કરી રહ્યા છે। અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે જે 4,297 કરોડનો જે પ્રોજેક્ટ છે તે ખુલ્લો મૂકશે, ખાતમુહૂર્ત કરવામાં આવશે। 1630 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, આઇકોનિક બ્રિજ, દમણ કન્વેન્શન સેન્ટર અને દમણ ખાતે NIFT કેમ્પસનું ખાતમુહૂર્ત કરશે। તો અત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીના આ સીધા જ દ્રશ્યો સુરત હજીરા L&T કંપનીથી કે જ્યાં તેઓ કામનું નિરીક્ષણ કરી રહ્યા છે। પીએમ મોદીએ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, જોરાવર ટેન્કરનું તેઓએ ટેન્કનું લોકાર્પણ કર્યું છે। તો પીએમ મોદીનો સુરતનો આ પ્રવાસ, પીએમ મોદી જ્યારે વતન આવે છે, ગુજરાત આવે છે, ત્યારે ગુજરાતવાસીઓને અનેક ભેટ આપે છે। તો વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ અત્યારે પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે। સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અલગ અલગ થીમ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। પર્યાવરણ દિવસે હજીરા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું વિશેષ આકર્ષણ છે। જે રીતે આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂન હોવાથી પીએમ મોદી હજીરા સ્થિત ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ એટલે કે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની મુલાકાતે છે। વૈશ્વિક સ્તરે આ મોટો સંદેશ આપશે
L&Tનો આ અત્યાધુનિક પ્લાન્ટ સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા એટલે કે સોલાર પાવર અને અદ્યતન બેટરી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ ગ્રીન પ્લાન્ટમાં પાણીના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પ્રતિદિન 45 કિલોગ્રામ જેટલા ઉચ્ચ શુદ્ધતા ધરાવતા એટલે કે 99.99% ગ્રીન હાઇડ્રોજનનું સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવે છે. પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે આ ટેકનોલોજી આગામી સમયમાં ગેમ ચેન્જર સાબિત થવા જઈ રહી છે. તો અત્યારે સૌથી આકર્ષણનું કેન્દ્ર અને તેમાં પ્રધાનમંત્રી મોદી અત્યારે હાલ કામનું નિરીક્ષણ કરી રહ્યા છે. હજીરા પ્લાન્ટની વિશેષતા એ છે કે અહીં ઉત્પાદિત થતા ગ્રીન હાઇડ્રોજનનો સીધો ઉપયોગ એટલે કે પ્રાકૃતિક ગેસની સાથે મિશ્રિત કરી અને કરવામાં આવે છે. આ મિશ્રિત ગ્રીન ગેસનો હજીરામાં આવેલી L&Tની નિર્માણ ફેબ્રિકેશન યુનિટોમાં અત્યારે ઇંધણ તરીકે વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. તો પીએમ મોદી આ ગ્રીન ઇંધણ વ્યવસ્થાપનની પ્રક્રિયા રૂબરૂ નિહાળી રહ્યા છે. આ ઉપરાંત પીએમ મોદી ફેક્ટરી પરિસરમાં અન્ય કેટલીક મહત્વની અને ગુપ્ત સુરક્ષા યુનિટોની પણ મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં સુરક્ષાના કારણોસર માત્ર મર્યાદિત વહીવટી સ્ટાફ અને એન્જિનિયર જ હાજર જોવા મળી રહ્યા છે. તો હાલ આ સીધા જ દ્રશ્યો સુરતથી અમે આપને બતાવી રહ્યા છીએ. ત્યારબાદ તેઓ સાંજે બપોરે 4 વાગ્યે ઇન્ડોર સ્ટેડિયમમાં જનમેદનીને સંબોધન કરશે અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. હજીરા ખાતેનું ગ્રીન એનર્જી અને મિશન ડિફેન્સનો કાર્યક્રમ પૂર્ણ કરી અને પ્રધાનમંત્રી મોદી 4:15 વાગ્યે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ આવી પહોંચશે, જ્યાં વિશાળ જનસભાને તેઓ સંબોધિત કરશે અને ત્યારબાદ ભવ્ય ડિજિટલ સ્ક્રીનના માધ્યમથી એક સાથે 18,778 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકનીકીઓનું અનાવરણ કરશે. તો હાલ અનેક રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં સિટી બસના 12 રૂટ બંધ છે અને BRTSના 2 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીનો સુરતનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. તો લોકોને પણ અગવડતા ન પડે અને પ્રધાનમંત્રીનો જે કાફલો છે તેમાં પણ કોઈ તકલીફ ના પડે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અત્યારે હાલ પ્રધાનમંત્રી મોદી અને અનેક લોકો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સુધીના આગમનને લઈ અને શહેરની સુરક્ષા અને પર્યાવરણ જનતાને એક અનોખો સંદેશ પણ આપવામાં આવ્યો છે. ઈ બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો હાલ ડેપ્યુટી CM જે છે તેઓ પણ સાયકલ લઈ અને તેઓનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. તો હાલ પ્રધાનમંત્રી મોદી અત્યારે સુરતની મુલાકાતે. આ સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ પ્લાન્ટનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું. તો જે રીતે પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે આર્મીના વિવિધ મશીનોનું નિરીક્ષણ કરી રહ્યા છે, જોરાવર ટેન્કનું તેઓએ લોકાર્પણ કર્યું. તો આકર્ષણનું કેન્દ્ર, કારણ કે આજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ અને તેમાં ગ્રીન હાઇડ્રો પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ અને ખાસ કરીને તેઓ અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીના સુરત ખાતેના આગામી કાર્યક્રમમાં પણ ધ્યાન રાખવામાં આવ્યા છે અને તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો અત્યારે હાલ L&Tમાં નિરીક્ષણ કરી રહ્યા છે. પ્રિસિઝન એન્જિનિયરિંગમાં અત્યારે જોરાવર લાઇટ ટેન્કનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે. તો જે રીતે પીએમ મોદી હજીરા ખાતે L&Tના પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન ભારતીય સૈન્યના તાકાતમાં વધારો કરનાર જોરાવર લાઇટ ટેન્કનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપથી વિકસિત કરવામાં આવેલી આ લાઇટ યુદ્ધ ટેન્ક લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC જેવા અતિ ઊંચાઈ ધરાવતા અને દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં દુશ્મનોને નેસ્ત નાબૂદ કરવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. 19મી સદીના પ્રખ્યાત ડોગરા જનરલ જોરાવર સિંહના નામ પરથી આ સન્માનિત આ ટેન્કનું વજન માત્ર 25 ટન છે. ઓછા વજનના કારણે આ ટેન્કને ભારતીય સેનાના વિમાન અને હેલિકોપ્ટર મારફતે પહાડી વિસ્તારોમાં સરળતાથી એરલિફ્ટ કરી શકાય છે. તો આ દરેક કામનું પ્રધાનમંત્રી મોદી નિરીક્ષણ કરી રહ્યા છે. તો સુરતથી સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, શું આગામી કાર્યક્રમ પ્રધાનમંત્રી મોદીનો અને અત્યારે તેઓ જે નિરીક્ષણ કરી રહ્યા છે, શું વધુ વિગતો?
બિલકુલ જે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે ત્યારે સુરત શહેરના જે હરિજન વિસ્તારમાં આવેલ એલએનટી જે છે ત્યાં હાલ તેઓ સમગ્ર જે છે એલએનટીનું જે પ્લાસ્ટિક કેમિકલની ફેક્ટરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. એક બાદ એક માહિતી